નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હેલ્મેટ અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ખાનગી કંપનીના સહયોગથી નિયમોના શપથ લેવડાવી વાહન રેલીને પ્રસ્થાન કરાવી। વડોદરા શહેરમાં 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવું ફરજિયાત હતું, પરંતુ નાગરિકોની માંગને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા આ નિયમ 30મી સુધી લંબાવવામાં આવ્યો। હજી પણ લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ જગ્યાઓ પર જઈ ટ્રાફિક અવેરનેસ અને હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે મકરપુરા જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપનીના સહયોગથી પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા કંપનીના કામદારોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા। સાથે તમામને હેલ્મેટ પહેરવા અનુરોધ કરાયો। આ પ્રસંગે અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, ડીસીપી ટ્રાફિક ઋષિકેશ ઉપાધ્યાય સહિત તમામ પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા પ્લાન્ટના હેડ રાજેશ મંડલ, સેફલર વડોદરાના HR હેડ કોન્ટેક અને હિટાચી કંપનીના બાઇકર્સ તથા સેન્ટર કંપનીના બાઇકર્સ, ત્યારબાદ કોન્ટેક કંપનીના મેનેજર પ્રોડક્શન આશરે 1000થી વધુ બાઇકર્સ આજે રેલીમાં જોડાયા છે। અમો વાહન ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરીશું, હંમેશા સીટ બેલ્ટ પહેરીશું, મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરીએ, ઓવર સ્પીડ ડ્રાઇવિંગ નહીં કરીએ, ત્વરિત મદદ કરીને રાહવીર બનીશું। જય હિન્દ, થેન્ક યુ। તમામ ટ્રાફિક નિયમોના તમે આદર કરશો, રિસ્પેક્ટ કરશો, પાલન કરશો તો વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતો બનતા ઘટશે। કોર્પોરેટ હેડ્સ એન્ડ રિપ્રેઝેન્ટેટિવ્સ અને મોટી સંખ્યામાં જે આજે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ જે હેલ્મેટ રેલીમાં પાર્ટિસિપેટ કરનાર છે એવા તમામ ભાઈઓ બહેનો અને ઉપસ્થિત અન્ય કર્મચારીગણ, તમે બધા જાણો છો કે ભારત વર્ષમાં રોડ ટ્રાન્સપોર્ટેશન એક પોપ્યુલર મોડ ઓફ ટ્રાન્સપોર્ટ છે। મહત્તમ સંખ્યાના જે જનસંખ્યા છે આ પર જુદા જુદા પ્રકારના વાહનો ચલાવીને આપણા મોબિલિટી અને ટ્રાન્સપોર્ટેશન રિક્વાયરમેન્ટ કરીને એક સર્વાંગી એક એવા રોડ સેફટી એન્વાયરમેન્ટનું ક્રિએશન કરવા માંગે છે કે માર્ગ અકસ્માતના કિસ્સાઓ ઘટે, આપણા રોડ રસ્તાઓ વધુ સુરક્ષિત બને અને જે મૃત્યુ અને ઇન્જરીઝના કિસ્સાઓ બને છે આવા બનાવોને આપણે નોંધપાત્ર ઘટાડો લાવીને લોકોને સુરક્ષિત બનાવી શકીએ, આ પ્રકારના પ્રયાસો છે। વડોદરા શહેરમાં છેલ્લા 5 અઠવાડિયેથી ચાલતા માર્ગ સુરક્ષા અભિયાનના ભાગરૂપે આજે જીઆઈડીસી મકરપુરા ખાતે 6 ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીયલ એકમોના પ્રાંગણમાં આજે એક માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ। તેમાં 1000થી વધારે કર્મચારીઓ એમના શિફ્ટ બદલતી વખતે હેલ્મેટ નિયમનું કમ્પ્લાયન્ટ થઈને આમાં રેલીમાં પાર્ટિસિપેટ કરી છે। તમે જોયું છે વડોદરા શહેર પોલીસ સ્કૂલમાં જઈને વાલીઓ, સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર, સ્ટુડન્ટ્સના સેફટી અંગે આપણે કેમ્પેન કરી છે। યુનિવર્સિટી પ્રાંગણમાં, શોપિંગ મોલમાં, સ્ટ્રીટ કોર્નરમાં, ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં અલગ અલગ જગ્યાએ આપણે જનજાગૃતિ અભિયાન મારફતે લોકો સુધી માર્ગ સુરક્ષા અંગેની મેસેજ આપવાની પ્રયાસ કરી છે। તો મને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં આજની તારીખે જે લોકો હેલ્મેટ પહેરતા થયા છે, ટ્રાફિક નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થયા છે અને આપણે આવકારીએ છીએ, એપ્રિશિએટ કરીએ છીએ। અને કેટલાક લોકો હજુ સુધી હેલ્મેટ પહેરતા નથી, નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું આપણા ધ્યાને આવી છે। હું નગરજનોને અપીલ કરવા માગું છું, આપણા બાળકો, સ્ત્રી પુરુષો, વરિષ્ઠ નાગરિકો, દરેક વાહન ચાલક જ્યારે સ્કૂટરમાં, મોટરસાઇકલમાં કે કારમાં કોઈ પણ પ્રકારની વાહનમાં નીકળે, હેલ્મેટ હોય તો હેલ્મેટ, સીટ બેલ્ટ અને મોબાઈલ ફોન ઉપયોગ ના કરો, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ ના કરો અને
ટ્રાફિક નિયમોનું પાલન કરીને જ્યારે રેડ સિગ્નલ પડે ત્યારે રોકીશું. આ પ્રકારના વલણ રાખે તો આવતા દિવસોમાં આપણા શહેરમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થશે. દરેક નાગરિકનું સુરક્ષા બની રહેશે અને વડોદરા શહેર માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં એક રોલ મોડેલ તરીકે અન્ય શહેરોને ઉદાહરણરૂપ તરીકેનું એક શહેર બનશે અને આપણા જે મેટ્રોપોલિટન સિટી, મોડલ સિટી, સ્માર્ટ સિટી બનવાની આપણા એસ્પિરેશન છે આમાં ખૂબ બૂસ્ટ થશે. દરેક નાગરિકને આપણે ફરીથી આગ્રહ કરીશું, વિનંતી કરું છું, તમે તમારા પરિવારજનોના અને સમુદાયના સભ્યોના સાથી નાગરિકોના સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો, સુખદ રહો એવા અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ.